આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકને ફરજ સોંપી છે. આ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખશે. જોકે તેમની પ્રાથમિક ફરજ મતદાનની પ્રક્રિયા વખતે મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનો અપાતા તેમજ ગેરરીતિ રોકવાની રહેશે. તેમને મતદાન યંત્રોની કોઈ ચોક્કસ ક્રમ વિના ચકાસણીની પણ ફરજ સોંપાઈ છે. મતદાન પ્રક્રિયા પારદર્શક બનાવવા સંબંધિત અધિકારીઓએ તેમને સોંપેલા સંસદીય મત વિસ્તારમાં ઉપસ્થિત રહેવું પડશે તેમજ વેબસાઇટ અને વિવિધ મંચો દ્વારા તેમનો સંપર્ક કરી શકાય એ બાબત સુનિશ્ચિત કરવી પડશે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત પણ લેશે તેમજ જરૂર પડે તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક પણ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજ માન્ય રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ મતદારની ઓળખ માટેના મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજ પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ સહિતના માન્ય દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીય જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથક ઉપર ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની લોકસભાની 26 બેઠકની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે તારીખ 7મી મેના યોજાનારા મતદાન માટે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારોએ અનુસરવાના દિશા નિર્દેશો જાહેર કર્યા છે. તે મુજબ મતદારો મતદાન મથકના અધિકૃત પ્રવેશ દ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઊભા રહેશે અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઊભા રહેશે. મતદારો એક પછી એક એમ વારાફરતી મત આપવા મતદાન મથકમાં જશે અને એક પુરુષ મતદાર પછી 2 સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન્સને મતદાન માટે પ્રાથમિકતા આપવાની રહેશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરંત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જશે. રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીમાં આગામી તારીખ 29મી માર્ચે જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રહેશે. નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં પોતાનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું સફળતાપૂર્વક ઉતરાણ કરાયું છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે અવકાશયાનના સંપૂર્ણ ઓટોમેટિક મોડથી સંચાલન, ઉતરાણ અને ઇંધણ વ્યવસ્થાપનમાં સફળતા મેળવવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અવકાશમાં ખૂબ જ ઝડપથી જમીન ઉપર ઉતરાણ કરાવવામાં ઇસરોના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી સ્વદેશી ટેકનોલોજીનું આ સફળ પરીક્ષણ છે. જાણીતા રામાયણી મોરારીબાપુની રામપારાયણનો આજથી પૂર્વ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ રાપર તાલુકાના રવેચી ખાતે આરંભ થશે. 9 દિવસની રામકથા તારીખ 31મી માર્ચના વિરામ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની કચ્છની આ 34મી અને વાગડ પ્રદેશની 7મી રામકથા છે. છેલ્લે ગયા વર્ષે એપ્રિલ માસમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે રામકથા યોજાઈ હતી. જૈન તીર્થધામ પાલિતાણામાં આજથી શેત્રુંજય પર્વત તીર્થ ખાતે 6 ગૌની યાત્રાનો આરંભ થશે. આજ સવારથી જ ભાવિકોએ યાત્રાનો આરંભ કર્યો છે. પાલિતાણા તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ પર્વત પર આદિશ્વર ભગવાનના દર્શન કરીને યાત્રિકો પોતાની યાત્રા કરશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઈકાલે રમાયેલી પ્રારંભિક મેચમાં ગત વર્ષની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમને 6 વિકેટે પરાસ્ત કરી વિજયી પ્રારંભ કર્યો છે. ચેન્નઈ ખાતે રમાયેલી મેચમાં બેંગ્લુરે આપેલા 173 રનના લક્ષ્યાંકમાં ચેન્નઈની ટીમે 4 વિકેટના ભોગે 174 રન કરી મેચ જીતી લીધી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.